શું નામ તમારું? રમેશભાઈ. રમેશભાઈ કઈ ના છો? હિલોલના દેગામ તાલુકાના. દેગામ? હા, ગાંધીનગર. ગાંધીનગર. શું થયું છે પગમાં? પગમાં સાહેબ વાગી હતું. શું વાગી હતું? હું મહેનત કરવા ગયો હતો તો એને એક્ટિવા વાળા ઠોકીને જતા રહેતા. શું આખું નામ તમારું? આખું નામ બોલો છે? રમેશભાઈ સકરાભાઈ. રમેશભાઈ સકરાભાઈ. દેવી પૂજક. દેવી પૂજક છો? હા. અચ્છા. કોણ છે તમારા ઘરમાં? અમારા ઘરના. હા. અચ્છા. આ પાડોશી છે. તમારો છોકરો? છોકરો નહીં, નાના નાના છે હજુ. ઓકે. ઓહો. તો શું ઓપરેશન કરાવડાય તો ના થયું સારું? ના થયું. 4 મહિનાથી હું હેરાન થાઉં છું. 4 મહિનાથી હેરાન થાવ છો? ઘણી સેવા કરાવી તો ના મેળાય. અચ્છા. કેટલો ખર્ચો કીધો ડોક્ટરે? ડોક્ટરે 45,000. 45,000 રૂપિયા કીધો છે. પણ સાહેબ બાપુ એ તો અહીંનું જ લાગે, પણ મારું પગ નહીં વળતું. 2-3 મિનિટ અચ્છા. પગનું સેટિંગ કરી નાખજો પેલા. એટલે પગ પહેરાવો પડશે ને? આ પગ કાપવાનું કીધો ડોક્ટરે? હા, કાપવાનું કોઈ કઈ રસ્તો નહીં રહ્યો? કોઈ નહીં રહ્યું રસ્તો તાન. ઓકે. એમાં આખી સર્જરી કરીને કાઢવો પડશે પગ કાપી. હા. પછી પેલો પહેરાવાનો. હા. 45,000 ખર્ચો કીધો છે. હા, એટલે કહ્યું. કોઈ વાંધો નહીં, તારો 45,000 રૂપિયા ભાઈ પછી ફાઉન્ડેશન તરફથી કરી આલીશ. સારું. હા ને? સારું. કોઈ ચિંતા નહીં. દાખલ અત્યારે લેટર તમને બનાવી આપું છું. હા. બરાબર? હા ને? દવા ગોળીને એવું પૈસો નહીં. બધું કરી આલું છું લેટર, તમને ચિંતા ના કરશો. હા ને? કોઈ ચિંતા ના કરશો. આજે દાખલ થઈ જાઓ. હા.